લેણિયાતને દેવાના છે 60,000 અને ઉપજના ફક્ત 40,000 આવ્યા છે. તો કરવું હું? આજ તો તારો છેલ્લો વાયદો હતો ને? ચિંતા કરો માં, તમારા નાણાં હું ચૂકવી દઈશ. ઉપાસના નાણાં ઘરમાં ગાલી દેતો નહીં, ટાણાહર ચૂકવી દેજે. જુઓ પરમદીપ, તમારા બેના નાણાં હું દૂધે ધોઈને પાછા ચૂકવી દઈશ. વળી પાછો વાયદો? આટલા દિવસ ખમી ગયા છો, અમારો છેલ્લો વાયદો સમજો. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાય. જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. સમજી ગયો ને? લ્યો સીતારામ. સીતારામ. લ્યો મળી. સીતારામ. સીતારામ. સીતારામ માં કયો? સીતારામ. 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 જાઓ ઝાડવાના જઈને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ. સીતારામ. બાપા આજ તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. હારવાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું, મહિનો દી લગણ અહીંના રોટલા ખાધા છે. અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરાએ એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મટીએ, ચા પી આવી. હાલો. ઉપારી મૂકો, આય મૂકો. હાલો માહોપારી. તમારો પ્રેમી તમને દાદ નથી દેતો, હાચું? હા મારી, તમે તો બહુ ચમત્કારી. હઉ હારાવાના થાહે એમ? પણ એમાં એક વાત છે. હા. માના પારે તમે દર્શન કરીને જેટલી શ્રદ્ધાથી મા પાસે માંગશો એ પ્રમાણે હઉ હારાવાના થાય. લ્યો તઈ જય માતાજી. હા, એલા આમ કરીને હાલતા કા થાવ? હાલો, ભૂલી ગઈ. કાવડિયા મૂકો, કાવડિયા મૂકો. આહું 5 રૂપિયા? હા, અમારી પાસે એટલા જ છે. કેટલા છે? હા. કાઈ વાંધો નહીં. આ જેટલા છે ને એટલા દી પ્રેમી તમારી હારે રહેશે. બસ એમ પછી હું વયો જાશે. એવું ફરી ફરી આવવાનું? આપણો આ થોડો ખુલ્લો છે, જે એકલા પડો તો એ પાછા આવજો. સારું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. એને રમો ને લહેર કરો. ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. સારું, સવારે ઓલા માંગવા વાળા આવશે ને, એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ, ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવી. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. હવે ઝેર પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી.
એલા પ્રભાત, બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે બાપા. સીતારામ. એલા ગોવિંદો, એ ગોવિંદ, એલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? એ હુતા છે. જા હમણાં જ ઉઠાડે ને, ઉઠાડે ને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ઘોયરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. એલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, એ ગોવિંદા, ઉઠે. એલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ. સીતારામ સીતારામ બેટા. બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા હા 60,000. અરે 60,000 રૂપાડીમાં આમ તાતા પાપા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. પેલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાળા ગણી લેજો. આ બાવાનું નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10. લ્યો વાલા. લ્યો 5 અને 5 10. ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. લ્યો 10,000. સીતારામ. આવો વાલા. 5,000. લ્યો વાલા 5,000. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લ્યો વાલા 5,000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા. તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મૂંઝાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરથ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કંઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત. અત્યારે 65 વર્ષના છે. ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે. આ લ્યો બાપાની બંડી. ઉચિંતી આંગણામાં દીધી બે બંડી, બંડીના સાકતે હું સાજા કરું. અરે ઉભા થાઓ કે બેઠા બેઠા જ ગીતો ગાઓ? હા લે લે, હરકમાં ને હરકમાં હું ભૂલી ગઈ કે હું પૈડી છું. લે બેઠી કર, બેઠી કર. એ મારા રોયા બેઠી કર. એ ભોગલા, કહું છું આ કેવું પડે
આપણું તો જીવતર બદલાઈ જાય કા. અરે આપણા તો આખા દી ફરી ગયા હવે એ પણ તું ફરવાનું બંધ કર ને મારા રોયા. આ લ્યો બાપાની ચમત્કારી બંડી છે હે? દીદી હમણાં ઢગલો જો કાઢું રૂપિયાનો. કાઢો કાઢો. એટલે આ ખીચામાં હાથ કાનો જાય ઈ તો ન જાય, કા. વખત આવે ને ત્યારે જ જાય. તે વખત કઈ આવશે? મને મારા માતાજીનો હુકમ છે કે કાના તારે ત્યાં જયારે ઘોડિયું બંધાય ને એ પછી જ બંડીના ખિસ્સામાં હાથ નાખવાનો. ઈ પેલા જો કોઈ ખિસ્સામાં હાથ નાખશે ને તો તમે ઉકલી જાઓ. મેં તમને બંડી દીધી ને તો હવે મારી શરત પૂરી કરો. હા પેલી કડવીનો હાથ મારા હાથમાં આપી દો. હાલો હાલો. હા હા હમણાં લઈ આવો મારી દાદા રંગીને. ઉભો રે. આજો આવી હાલ, હાલ. આવે આવે. લે, આ દૂધે ધોઈને દીધી મારી છોડીને. દૂધે ધોઈ તોય કાળી. આ કેવત છે. હું કામ જાને ત્યાં તારી અક્કલના બધા પ્રદર્શન કરાસ તું. જા 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 તું લઈ જા. બા તું હાલ ને મારી હારે. હા? હું છું ને એનું શું કામ છે? હાલ. આવતે મહિને આપણે જેસર જાશું. હા હા હું પણ આવીશ. બા હું અગાસીમાં પતંગ ઉડાડવા જાઉં છું. ભલે બેટા, પણ પાળી પર ચડતો નહીં. હા હા બા. એ પડી જશ. સીતારામ સીતારામ સીતારામ. કાકી કાકી મનિયો પતંગ ઉડાડતા નીચે પડી ગયો. હા નીચે પડી ગયો. બેટા મારા દીકરા તને શું થયું? હા હા શું થયું તને? અરે જલ્દી કોઈ ડોક્ટરને બોલાવો. બેટા, દીકરા તું બોલતો કેમ નથી? બોલતો કેમ નથી? શું થયું? શું થયું બેન? પડી ગયો. ક્યાંથી? મેડી ઉપરથી પડી ગયો ડોક્ટર સાહેબ. શું થયું બેટા? કાઈ નહીં. મારે તો માનવામાં જ નથી આવતું કે આટલે ઉપરથી પડે ને કઈ વાગે નહીં. કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજો. બા હું પરણાન તો એક બાવાએ મને તેડી લીધો. કોણ હતો એ બાવો દીકરા? હું એને ઓળખતો નથી. સફેદ વાળ ને સફેદ દાઢી હતી. મારો દીકરો. આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, એટલે ભગવાને આપણા દીકરાને બચાવી લીધો છે. આપણે આપણા દીકરાને હંધાઈ સાધુને બતાવી દેવું એટલે ખબર પડી જાય કે કોણે એને બચાવ્યો છે. ભલે. બાપા આશ્રમમાંથી આંબાએ 3000ની ચોરી કરી. હે અંબા, આશ્રમમાં ચોરી કરી? અરે વાલા, જે આશ્રમમાં તે ખાધું પીધું ત્યાં ખોદ્યું. અરે બાપા અમે તો પોલીસને જાણ કરી દીધી. અંબા બોલ, હું કામ ચોરી કરી? બોલ, કેમ બોલતો નથી? બાપા મારી દીકરીના 15 દિવસમાં લગ્ન લેવાના છે અને મારા ઘરમાં રાતી પાઈ નથી બાપા. એટલા આટું મેં ચોરી કરી બાપા. ક્યાં છે ચોર? આ સાહેબ ચોર નથી, એની દીકરીના લગ્ન હતા અને થોડીક મજબૂરી હતી એટલે એને આ કામો કર્યો. લ્યો સાહેબ, 3000 રૂપિયાની ચોરી કરી છે ને આ 2000 રૂપિયા મારા તરફથી. એની દીકરીના લગ્ન છે એટલે એને તમે હાંચવીના ઘર સુધી મૂકી આવજો. એને મારતા નહીં. બાપા એ મારા પર છોડો, એની ચિંતા કરતા નહીં. બીજું કઈ કામ હોય તો કયો. બાપા સીતારામ. સીતારામ વાલા સીતારામ. બાપા ચા પાણી પીવા છે ને? હા જરા માવલા જરાક ચા હારી બનાવજો. વજુભાઈ એવા છે, આપણી મહેમાન થયા છે. બાપા સીતારામ. સીતારામ સીતારામ આંબાભાઈ. બાપા સીતારામ. સીતારામ મળી અખંડ સૌભાગ્યવતી. બાપા અમારા દીકરીને જમાઈ છે. તમે આપેલ ખર્ચથી મારી દીકરીના લગ્ન થઈ ગયા. હું ધંધો કરો છો વાલા? હીરા ગાઉં છું બાપા. હા, સારું સારું વાલા. બાપા તમે આશીર્વાદ આપો તો ઘરની ઘંટીયું થાય. હા વાલા, સીતારામને ધ્યાનમાં રાખો અને સીતારામનો ડર રાખો. એટલું કરશો ને વાલા તો તમારી ઘરની ઘંટીયું થાય.
મંજીરોડા જેવા નામ થાહે અને તમારી પરદેશમાં પેઢીઓ થાહે મોટી મોટી, પણ મારા વાલા સીતારામને ધ્યાનમાં રાખજો. એમને આશીર્વાદ આપો બાપા. મારા ખૂબ આશીર્વાદ છે આંબાભાઈ. દેવા વાળો તો સમરથ ધણી છે બાપા. સીતારામ સીતારામ બાપા. અદુ હા બાપા, ચાનું શું થયું? મૂકી દીધી બાપા. હાથ પાડ એ માવલા.